હિતેશ બોલો. આઈ લવ યુ. આઈ લવ યુ. શું હા શું લબડ્યું? હું હિત્યો. એ આઈ લવ યુ. લ્યો કેમ ચમ વળી? તો હું તો કોઈ યાર તને પ્રેમ કરું, દુનિયા સાવો પ્રેમ કરું ગોડા. હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કોઈ કેવું સવારમાં? બોલે જલ્દી બોલે. કોઈ નહીં. અને અત્યારે મમ્મી બનાવે છે બંટિયા. આપણને લાગી છે ભૂખ. આપણે હવે 20 મગાઈ દીધા છે. 4 ન તો મગાયા? હે લાઈટ હાલ દેરું દઈ. થોડું લેવું છે અમે. તો આપણે ભૂખ લાગી એટલે આપણે સવારમાં કરી લઈએ નાસ્તો. દહીં સાથે બિસ્કિટ. એક ફોટો લેવાનો. તો આપણે આવી ગયા છીએ ખેતરમાં સકડો લઈને, કારણ કે ભરવા માટે લેબડાનું સાર ને. હવે આપણે છે ને વિડીયોની અંદર થોડુંક રિએક્શન લઈએ મિત્રોનું. કેમ કે આપણે જનરલી મિત્રો જોડે રહેતા હોય ને તો આપણે ક્યારેક કોઈ દાડા એમ કે મિત્રને આમ હસી મજા બધું કરતા હોય, ન બોલવાનું બોલતા હોય, પણ આપણે કોઈ દિવસ ફ્રેન્ડને આઈ લવ યુ મુશ્કેલથી બોલીએ, બરાબર ને? કારણ કે ફ્રેન્ડને આઈ લવ યુ બોલીએ તો એનું રિએક્શન શું આવે આપણે જોવાનું છે. કારણ કે ફોન આપણે લઈ લીધો પપ્પાનો અને આ ફોનમાંથી ફોન કરી અને આપણે એમને કહીશું કે આઈ લવ યુ, તો એમને સામે રિએક્શન કેવું આવે એ જોવાની મજા આવશે. તો પહેલો ફોન આપણે કરશું રમેશભાઈને. હલો રમેશભાઈ. હા, આઈ લવ યુ. આઈ લવ યુ. હા હા એવું એમ ને? એ તો વાત કરે, પણ હાલ હું એક વિડીયો શૂટ કરું છું કે આપણે છે ને મિત્રને આઈ લવ યુ બોલે તો અમે રિપ્લાય જોવા આવે. અને તમે તો પહેલા જ ટ્રાયમાં આઈ લવ યુ ટુ. વાહ વાહ. તો હે ને રમેશભાઈએ તો પહેલાં ટ્રાયમાં આઈ લવ યુ ટુ કહી દીધું ને. હવે છે ને આપણે ભાવેશભાઈને કોલ કરીએ, કારણ કે એમનું રિએક્શન થોડુંક હોઈ શકે, કારણ કે એમને વીડ લાગે આ બધું વિડીયોમાં બોલવું, એમને ખબર નહીં કે વિડીયો ચાલુ હોય, બરાબર ને? આમનું રિએક્શન જોઈએ આપણે. હલો ભાવેશ, આઈ લવ યુ. કોણ બોલતું હોય? આઈ લવ યુ. શું હો એટલે શું સમજવામાં? હો એટલે શું સમજવાનું? કોઈ નહીં બેડા, પણ તમે કોઈક રિપ્લાય તો આલો યાર. હો એટલે અમારે શું સમજવાનું? પણ એમ નહીં, પ્રેમ મિત્રો માટે પ્રેમ ન હોય યાર. લ્યો જોઈ ભાભી તો ના પાડે છે કે મેં નહીં કીધું. હવે તું આઈ લવ યુ નો જવાબ આલ મને. સારું સારું. બસ રેડી. એમ તારે? અમારે યાર રિએક્શન વિડીયો શૂટ થતા હતા એટલે. જય શિવ શંભુ.
સારું ત્યારે ભાવેશભાઈનું રિએક્શન લઈ દો ને મને ખબર જ હતી નહીં બોલવાનું કારણ કે એ એમને થોડું વિયર્ડ લાગે. હવે આપણે કરીએ વિનોદભાઈને કોલ. હલો વિનોદ બોલે? એ તો બોલું. આઈ લવ યુ. હા શું કરે? એમ ને અમારે વિડીયો શૂટ થતો હતો યાર, તમે ડાયરેક્ટ આઈ લવ યુ કહી દીધું. વાહ, બહુ પ્રેમ કરે. ચલો વિનોદભાઈએ સક્સેસ થઈ ગયા, સફળ બોલવા માટે. હવે કોને કરીએ? હા હવે છે ને મામાના છોકરાને કરીએ. ત્યાંનું લગભગ રિએક્શન વિચિત્ર આવશે, જોઈએ. હલો એ તો બોલું. આઈ લવ યુ. શું? હા શું લબડ્યું? એટલે આઈ લબડ્યું ટુ એટલે શું વળી? એ હા રેડ વાર વિડીયો ચાલુ હતો. ચો હે તું? એ હા રેડ રમી લે. હા તો આપણે છે ને 3-4 જણને ફોન કરી લીધા છે અને હવે આપણે પ્રોપર ભરતભાઈને ફોન કરવાનો છે. બરાબર, ભરતભાઈ શું રિપ્લાય આલે. ચલો એમનો નંબર તો બનશે. હવે ને આપણે એક ફિમેલ ફ્રેન્ડને ફોન કરીએ કારણ કે આપણે મતલબ છોકરાઓ જે મિત્રો હોય એ તો બોલી જાય એવું કંઈ નહીં, પણ ફિમેલ ફ્રેન્ડને મારે એવું છે ને કે બોલી જાય લગભગ. હે તો ને આપણે એને ફોન કરીને ટ્રાય મારીએ. પહેલાં તો એને કેવું જ પડે કારણ નવો નંબર છે એટલે ઉપાડવો ઓકવર્ડ લાગશે, લગભગ ઉપાડે ના ઉપાડે, પણ ટ્રાય મારીએ. हेलो कौन बोलियो? आशा बोलो? हितेश बोलो? आई लव यू. ये तो ठीक કર્યો છે. હા આ નંબર મારા પપ્પાનો હે અને હે ને હું બોલું જવાબ આઈ લવ યુ. ના કે બોલ દો એવું એમ ને. હાલ મારે એક રિએક્શન વિડીયો શૂટ થતો હતો એમાં મેં કીધું મારે એક ફિમેલ ફ્રેન્ડ છે એક, એટલે હું બધા ફ્રેન્ડને હાલ કોલ કરીને આઈ લવ યુ બોલું, રિએક્શન લઉં છું. હા એટલે મારે એક ફિમેલ ફ્રેન્ડ છે કીધું, એટલે કીધું એનો શું રિપ્લાય આવે જોવું. મેં કીધું બોલી જાય લગભગ તો. હા સારું ત્યારે. ચલો બધા હતા એટલે એને થોડુંક ઓકવર્ડ લાગે, બાકી બોલી જતા એ મને વિશ્વાસ છે. ચલો હવે આપણે છેલ્લો કોલ કરી લઈએ એક દિનેશભાઈને, એમનું શું રિએક્શન આવે જોઈએ. ચલો એમને કોલ રિસીવ કર્યો નહીં. હલો હા કોણ? દિનેશ બોલે? હિતેશ બોલો? હું હિત્યો. એ આઈ લવ યુ. લ્યો કેમ જેમ વળી? તો લ્યો ભાઈ તરીકે જ ને તારે, આમ તો હું તો કોઈ છોડીએ. ના ના આઈ લવ યુ કેવા. લ્યો ના કેવ રે. એટલે મારા પપ્પાનો નંબર છે પણ મેં તને ફોન કરીને મેં કીધું આઈ લવ યુ કહેવા, તો મારી ઈચ્છા થઈ ગઈ તને આઈ લવ યુ કહેવાની. એ એવું થયું. હા
શું રેડી ખબર ન પડતી તો શું કે તો આઈ લવ યુ કહું રો સોકું ગુજરાતીમાં કહું હું તને પ્રેમ કરું છું ઈ તો ખબર પડે રે બુડ્યા તો પણ તારે એનો રિપ્લાય આલો કે તારે જવાબ આલવાનો કે નથી આલવાનો પણ ઈ તો હવે હું રાત તો આલો પણ હવે મને કન્ફ્યુઝ થઈ ગયું એમ જો રે એમાં કન્ફ્યુઝન થઈ જવાય તને છોડી પર નહીં બનાવી છોકરો બનાવે લ્યો હા રેડે દબ ના આલો તો કોઈ નહીં તો તાર બી હવે તો કે તો હું તો કોઈ યાર તને પ્રેમ કરું દુનિયા સાવો પ્રેમ કરું ગોડા કજાને તારી દેવો તો હવે ધારો કે તારી જે ચેનલ છે ને હા ઈ કજા રાજી મિત્ર ધણાલી બરાબર હા તો એના માટે તો પણ ઈ તો હવે ફોરવર્ડ સીધા તને તો કઈ ખબર પડે નહીં ના પડે તો તું શા માટે કઈ મને કોઈ ખબર પડતી નથી એવું છે ને તો પણ તારે રિપ્લાય તો લાય કે ના લાય તો ખબર પડે કે ના પડે એ વાત અલગ છે બધો વિચારો એક તરફ મને આવો ફોટો વિચારવા આ છે કોણ હા રેડ કારણે તું કે જા રેડો અલા એટલે મારે રિએક્શન વિડીયો શૂટ થાય રહ્યો હે હા એટલે હું બધાને જેટલા ફ્રેન્ડ છે એને ફોન કરીને આઈ લવ યુ બોલું છું રિપ્લાય આવે એવું એમ ને હા બરોબર કીધું બાકી તમારે વિનો કી ટ્રેનર છે કીધું તમારી વિડીયો જોતું માહિતી હા, હું ઈ કીધું ઇન્સ્ટામાં કીધું એને કીધું છે હા. કીધું એક વિડીયો મને નીચે આવનો કીધું વાયરલ છો કે ચેક કરવો કે હાર લે હવે આ આઈ લવ યુ નો જવાબ આલો છે ભાઈ ઈ તો આઈ લેવ ઈ તો ના મને શરમ આવે એકચ્યુઅલી એકચ્યુઅલી તને શરમ આવતી હોય તો તું કોઈ ગોઢી લે ને પછી બોલ એ તો રિયલમાં કહીશ રિયલમાં કહેજો એમ ને હાર હેડ હતા તો આપણે છે ને દિનેશભાઈનો પાછળથી કોલ આવ્યો હતો ને એટલે આપણે ડાયરેક્ટલી ચાલુ કરી દીધો બરાબર ને સારું ત્યારે આજના વિડીયોમાં આટલો જ વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે તમારા દોસ્તાને આઈ લવ યુ બોલીને એમનું રિએક્શન લેજો કે શું રિએક્શન આવે છે તો આજના વિડીયોમાં આટલું જ બરાબર ને હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય